ટ્રક આમ એકના બે ભાગ થઈ ગયા હતા અને પથ્થર નીચે છોકરું દબાઈ ગયું હતું અને એ 3-4 કલાક પછી મળ્યું હતું અને એને કાંઈ થયું નથી. એટલી ખોડિયારમાંની દયા છે. અને ગુફા છે બાપુની. હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ ઘરેથી અને અત્યારે વાગી ગયા છે 4:30. આજે આપણે આજથી તો આપણે ઓફિસમાં વેકેશન છે એટલે આજથી આપણે ડેઈલી નવા વિડીયો તમને મળતા રહેશે. અને આજનો નવો વિડીયો છે આપણે ખોડિયારમાંનો જ તે, પણ તરસિંગડાવાળો ખોડિયારમાંનો નથી. તો ચાલો હું ફટાફટ તમને બતાવીશ. આપણે ત્યાં જવાનું છે, ત્યાં હું તમને વિડીયોમાં બતાવીશ. અને તો ચાલો ફટાફટ જઈએ. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે હવે નીકળીએ. અને જો આપણી BMW. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાટકવાળા ખોડિયારમાં. તમે જોઈ શકો છો, આ છે ફાટકવાળા ખોડિયારમાંનું મંદિર. મિત્રો, જેટલા પણ લોકોએ સિહોરમાં ખોડિયારમાંના વિડીયો બનાવ્યા છે તે મોસ્ટ ઓફ રાજપરા છે, તરસિંગડાવાળા ખોડિયારમાં છે, તો એમના જ વિડીયો બનાવ્યો છે. અત્યાર સુધી કોઈ મેં યુટ્યુબમાં સર્ચ કર્યું તો મને કોઈ ફાટકવાળા ખોડિયારમાંનો કે વિડીયો મળ્યો નહીં. એટલે મને એમ થયું કે ચાલો આપણે કોઈએ પણ હજી બનાવ્યો નથી યુટ્યુબમાં, તો કંઈ બતાવતા નથી, તો મેં તો ચાલો આપણે ફાટકવાળા ખોડિયારમાંનો આપણે વ્લોગ બનાવી નાખીએ. અને કોઈકને જાણ થાય કે ભાઈ તરસિંગડાની આગળ થોડુંક જ તે 500 મીટર જ દૂર છે ફાટકવાળા ખોડિયારમાંનું મંદિર છે. તો જો તમે તરસિંગડા દર્શન કરવા આવતા હોય તો ત્યાંથી 500 મીટર જ દૂર છે, વધારે દૂર નથી એમ. તો તમે ફાટકવાળા ખોડિયારમાં પણ દર્શન કરવા આવજો. તો ચાલો હું તો તમને પહેલાં ફટાફટ માતાજીના દર્શન કરાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે ખોડિયારમાંનું મંદિર, ફાટકવાળા ખોડિયારમાંનું મંદિર છે. તો જો જય ખોડિયારમાં. તો આ છે ખોડિયારમાંનું મંદિર. તમે માતાજીના દર્શન કરી લેજો. તો મિત્રો, મેં તમને માતાજીના દર્શન કરાવ્યા, તમે દર્શન કરી લીધા છે. અને જેટલો તમે તરસિંગડા ખોડિયારમાંનો જેટલો હાથ છે એટલો જ ફાટકવાળા ખોડિયારમાંનો પણ હાથ છે. તમે અહીંયા જેટલી મનોકામના તમારી માતાજી અહીંયા ફાટકવાળા પણ ખોડિયારમાં પૂર્ણ કરે છે, અને તરસિંગડાવાળા પણ ખોડિયારમાં પૂર્ણ કરે છે, અને રાજપરાવાળામાં ખોડિયારમાં પૂર્ણ કરે છે. બધા ખોડિયારમાં તો એક જ છે, પણ આ તો બધા અલગ અલગ માતાજીના સ્થાન હોય છે. તો અહીંયા પણ એક સ્થાન છે ફાટકવાળા ખોડિયારમાંનું. અહીંયા દર શનિવારે ભરાય છે. બધા શનિવારે લગભગ બધા મોસ્ટ ઓફ બધા આવે છે અને અહીંયા ભજન, ધૂન, કીર્તન કરે છે અને માતાજીની પ્રાર્થના કરે છે, આરતી કરે છે. તો જો તમે તરસિંગડા આવો તો એક મારી રિક્વેસ્ટ છે કે તમે આગળ ફાટકવાળા ખોડિયારમાંનું મંદિર છે તો ત્યાં પણ તમે જરૂર આવજો. અને મિત્રો, અહીંયા પહેલાં એક છે ને, ઘણા વર્ષો પહેલાં એક નાની એમથી ડેરી હતી. પહેલાં તો પથ્થર જ હતો અને પછી નાની એમથી ડેરી બનાવ્યું અને પછી એમાંથી આવડું મંદિર બનાવ્યું. અહીંયા પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં અહીંયા કાંઈ નહોતું, પણ માતાજીની કૃપા હોય એટલે બધું થઈ જાય છે. અહીંયા નાનું અમથું મંદિર છે, તમે જોઈ શકો. અહીંયા બગીચો છે, કેટલું મસ્ત શાંત વાતાવરણ છે. તમે અહીંયા આવો ને એટલે તમને એકદમ શાંતિ અનુભવે છે. આમ કેટલું તમને મજા જ આવે એમ. ફરતે ફરતે પક્ષીઓ બોલતા હોય, જુઓ તમે. અને મિત્રો, મંદિરની આગળ જ તે થોડુંક એક અહીંયા પીપળો છે, તમે જુઓ, મોટો, અને એની માથે ઓટો છે. અને ત્યાં પણ એક શંકર ભગવાનનું મંદિર છે, શિવલિંગ છે, જુઓ તમે. તો મિત્રો, અહીંયા એક મોગલમાનું પણ મંદિર છે. તો ચાલો હું તમને મોગલમાના મંદિરના પણ હું તમને દર્શન કરાવી દઉં. તો અહીંયા હજી ગયા વર્ષે જ તે માતાજીનું મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. હજી 1 વર્ષ જેવું થયું છે. અને અહીંયા નવો શેડ બનાવ્યો છે, બધા લોકો વ્યવસ્થિત બેસી શકે. અહીંયા કાંઈ પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ કાંઈ થઈ શકે બધું, તો એટલા માટે નવો શેડ બનાવ્યો છે. અને આ છે ને, આની અંદર ગુફા છે બાપુની, જે બાપુ આની અંદર ધ્યાન કરવા બેસે છે. તો ગુફામાં તો અત્યારે જવાનું આપણે મનાય છે, ગુફામાં કોઈને જવા નથી દેતા, તો આપણે ગુફામાં તો નહીં જઈ શકીએ. હું તમને બહારથી બતાવી દઈશ. મિત્રો, અહીંયા તમે તરસિંગડા આવો એટલે હું તો તમને રિક્વેસ્ટ હજી કરું છું કે તમે જરૂર અહીંયા આવજો. 500 મીટર દૂર છે તરસિંગડાની આગળ, અને માતાજીના દર્શન કરજો. અને અહીંયા બાપુનો ફોટો છે ને, આ જ રસ્તો છે, આપણે ગુફા છે. મેં તમને હમણાં બતાવ્યું એમ કે અહીંયા ગુફા છે. તો અત્યારે તો બાપુ હાજરમાં છે ને એટલે બંધ છે, નહીંતર તો તમને ગુફા બતાવત કે બાપુ ત્યાં ધ્યાન કરે છે. અને બાપુ ઘણા વર્ષોથી
પાણી નથી પીતા, જમતા નથી. ઘણા વર્ષોથી બાપુ મૌન વ્રતમાં છે. તો મિત્રો અહીંયા આપણે એક રવિભાઈ છે, આપણે એમની વાડી અહીંયા બાજુમાં જ છે, આપણે પાટાને વટીને જ વાડી છે. એટલે અહીંયા ફાટકવાળા ખોડિયારમાંનો શું ઇતિહાસ છે, અહીંયા કેટલા ટાઈમથી આ મંદિર છે, બાપુ કેટલા ટાઈમથી છે, એ બધું મારા કરતાં વધારે આ રવિભાઈને ખ્યાલ હશે, કેમ કે નાનપણથી અહીંયા મોટા થયા છે એટલે એમને આ બધી માહિતી વધારે છે. તો આપણે રવિભાઈને પૂછીએ કે અહીંયા માતાજીનું સ્થાન કેટલા સમયથી છે. રવિભાઈ, અહીંયા કાંઈ હતું ને એક નાનો મોટો હરીમો હતો અને નાનો તો માતાજીનો પથ્થર હતો, એટલે માતાજી બિરાજમાન હતા. અને પછી બાપુને બધા સેવકોને એમ થયું કાંઈ મંદિર બનાવવું જોઈએ. પછી અહીંયા મોટા મંદિરનું સ્થાપના કરી. મોટા મંદિરની સ્થાપનામાં એવું થયું કે રેલવેવાળા હાલવા દીધું એટલે નાનું મંદિર બનાવ્યું. અહીંયા બાપુને મિનિમમ તમે ગણો તો 30 થી 35 વર્ષ થઈ ગયા ત્યારના બાપુ નાનપણથી આવેલા છે. ઘણા વર્ષો પહેલાં એક ટ્રક પસાર થતો હતો અને ટ્રક પસાર થતો એટલે બસાડ આવતા બંધ પડી ગયો, એટલે ટ્રેન આવી એટલે અકસ્માત થઈ ગયો. એટલે પથ્થરનો ટ્રક ભરેલો હતો ને એમાં નાના છોકરો એ બધા હતા. ટ્રક આમ એકના બે ભાગ થઈ ગયા હતા અને પથ્થરની નીચે છોકરું દબાઈ ગયું હતું અને એ 3-4 કલાક પછી મળ્યું હતું અને એને કાંઈ થયું નથી. એટલી ખોડિયારમાંની દયા છે. અને આ તમે બાપુ આવો તો બાપુના દર્શન કરજો. તો મિત્રો પહેલાં રવિભાઈ આપણને બધું સમજાવ્યું, મંદિરનો ઇતિહાસ અને બાપુ વિશે બધું સમજાવ્યું આપણને. તો મિત્રો આ બાપુનો આશ્રમ છે ને બાપુ અહીંયા ઘણા વર્ષોથી રહે છે, 30-35 વર્ષથી રહે છે બાપુ અહીંયા. અને બાપુ અહીંયા પોતાની સેવા આપે છે, માતાજીની પ્રાર્થના કરે છે, ભક્તિ કરે છે. તો ફાઇનલ મિત્રો આપણે હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું, મંદિરે જ કરશું. તો આઈ હોપ તમને આ મારો બ્લોગ સારો લાગ્યો છે. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.